વડોદરામાં દાદાના બુલડોઝર વચ્ચે કોર્પોરેટર આવ્યા હોવાનું સામે આવ્યું છે। દબાણમાં બનેલા 5 મકાનો તોડવા ન દેતા અનેક સવાલો ઊભા થયા છે। વોર્ડ નંબર 10ના ભાજપ કોર્પોરેટરે અવરોધ ઊભો કર્યો છે। મકાનો તોડવા આવેલી દબાણ ટીમને પરત મોકલી કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે ટીમને પાછી ધકેલી દીધી છે। કોર્પોરેટરે એક ધારાસભ્યનું અધિકારી પર પ્રેશર લાવ્યું છે। ભાજપના અન્ય કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે। દબાણો તાત્કાલિક તોડી રોડ પહોળો કરવા માટેની માંગ કરવામાં આવી છે। કાયદેસર મકાન છે। આજથી 70-80 વર્ષ પહેલાંના મકાન છે, અહીંયા બાંધેલા છે। તે બી વર્ષો પહેલાં લીધેલા મકાન, પ્લોટિંગ કરીને મકાન લીધેલા છે ને કાયદેસર સોસાયટીમાં મકાન બોલાય છે। આ એના પછી આ રોડ એ ટાઈમ પર તો કંઈ ખ્યાલ નહોતો કે અહીંયા રોડ પડશે પહેલાંના લોકોને, પણ આ રોડ પડ્યો એના પછી આ હમણાં કંઈ તોડવા માટે આ લોકો આવ્યા હશે। એ વખતે આ બધી કંઈ વાતચીત થઈ હશે, પણ એના પછી કોર્પોરેટરને કંઈ બોલાયા કેમ નથી તૂટી રહ્યા તો આપ કમિશનર સાહેબને પૂછજો। પરંતુ જ્યારે કોઈ વિકાસના કામો થઈ રહ્યા હોય ત્યારે રોડ માર્જિનની જગ્યામાં પણ દબાણો હોય આપણે દૂર કરતા હોઈએ છીએ। કારણ કે કોઈ જગ્યાએ વિકાસ થતો હોય તો વિકાસને એક નિરંતર રીતે ચાલુ રહે વિકાસ, એ પ્રકારે આપણે એને જોવો જોઈએ। જ્યારે આ મકાનો છે એ બિલકુલ રોડ લાઇનની અંદર મકાન છે, એટલે એ મકાનો તૂટવા જ જોઈએ। અમે કોઈના મકાનો કે કોઈ ગરીબોને દુઃખી કરવા નથી માગતા, પરંતુ જ્યારે બિલકુલ ખોટી રીતે અને એક વિકાસ આજ દિવસ સુધી રહેતા અમે ક્યારેય વિરોધ નથી કર્યો, પરંતુ જ્યારે હવે રોડ મોટો થઈ રહ્યો છે ત્યારે બંને સાઈડ 30-30 ફૂટ રોડ અમે મોટો કરી રહ્યા છીએ। તો એ જગ્યા 10 ફૂટ દબાયેલી છે, જો એ 10 ફૂટ દબાયેલી રહે તો ફક્ત એટલા પોર્શન પૂરતું રોડ 20 ફૂટ થઈ જશે, તો ફ્યુચરની અંદર ત્યાં અકસ્માતો ખૂબ વધશે અને એમાં જો કોઈની જાનહાનિ થશે તો એનું જવાબદાર કોણ? એટલા માટે મેં કમિશનરશ્રીને ગઈ સ્ટેન્ડિંગની અંદર લેખિતમાં આપ્યું છે કે સાહેબ આ દબાણો દૂર કરવા જોઈએ, કારણ કે બિલકુલ રોડ લાઇનમાં મકાનો છે અને એ દૂર કરવા એ આપણી પ્રાથમિક જરૂરિયાત પણ છે। અમે કીધું કે અમને મકાન ખાલી કરવા રાજી છીએ, પણ અમને મકાન હમું આપો। અમે ઓછા 60-70 વર્ષ ઉપરથી રહીએ છીએ, અમારા ઘર વેરો આવે છે, પાણી વેરો આવે છે, બધું જ આવે છે અહીંયા આગળ। તો અમે પહેલાં ખેતી હતી અહીંયા આગળ, તણના લોકો ઘરે બધેલા છે, તો પછી એકદમ ખાલી અમે કરીએ કેવું? કોર્પોરેશન વાળા બધા જ આવ્યા, અમે કીધું કે જ્યારે અમને મકાન આપો તો અમે ખાલી કરીને આપીએ છીએ, ત્યાં સિવાય ખાલી કરીને આપીએ નહીં, અમે જઈએ કઈ અહીંથી। યસ કોમ્પ્લેક્સથી લઈને નીલાંબર સુધીનો જે નવીન રોડ બની રહ્યો છે, એમાં રસ્તા રેસામાં લગભગ 4-5 ઝૂંપડા કે જે ઘણા લાંબા સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ રસ્તા રેસામાં આવતી જગ્યા હોય અને એમાં ઇલીગલ બાંધકામ હોય તો તંત્ર દ્વારા તોડવાની કોશિશ કરવામાં આવે, સ્વાભાવિક છે। પરંતુ એના લોકલ કાઉન્સિલર દ્વારા એ ઝૂંપડાવાસીઓ એમના ગામના છે અને માનવતાના ધોરણે એમને રિલોકેટ કરવામાં આવે અને એમને મકાનો આપવામાં આવે, સરકારી આવાસો ફાળવવામાં આવે એવી રજૂઆત છે। તંત્ર દ્વારા આખા બનાવની તપાસ કરી અને કાઉન્સિલર જોડે પણ વાત કરવામાં આવશે, રહેવાસી જોડે પણ વાત કરવામાં આવશે અને પોસિબલ હશે તો BSUP કે રાજીવ આવાસ યોજનાના આવાસમાં BSUPના આવાસમાં 2,16,000 ભરવાના થાય છે અને રાજીવ આવાસ યોજના 2,63,000 ભરવાના થાય છે। રસ્તા રેસામાં સરકારી જમીનો દમાડ કરેલા ઝૂંપડાઓ માટે આ નીતિ છે કે અમે લોકોએ હમણાં લગભગ 2600 જેટલા આવાસો ખાલી છે, એમાંથી 1590 જેટલા આવાસો આ રીતે ફાળવ્યા છે। જો આ રહેવાસીઓ પણ તૈયાર હશે તો આ દિશામાં વિચારણા કરવામાં આવશે। કમિશનર સાથે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે।